નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા સ્થિત તત્વ એકેડમી દ્વારા પદ્મશ્રી ડોક્ટર પુરુ દદીચજીના 85માં જન્મ વર્ષે ઉજવણી નિમિત્તે વંદનમ સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વડોદરાના ચંચી મહેતા સભાગૃહ ખાતે તત્વ એકેડમી દ્વારા પદ્મશ્રી ડોક્ટર પુરુ દદીચજી સન્માન સમારોહ યોજવામાં આવ્યો. પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર, ઉપેન્દ્ર એન આરગડે, કથક નૃત્યાંગના દ્યુતિ પંડ્યા સહિતના મહાનુભાવોએ દીપ પ્રગટાવીને સમારોહનો પ્રારંભ કર્યો હતો. ત્યારબાદ પદ્મશ્રી ગુરુ ડોક્ટર પુરુ દદીચના 85માં જન્મદિવસ નિમિત્તે તેમનું પાદ પૂજન કરી અભિવાદન કરવામાં આવ્યું હતું. તત્વ એકેડમીના વિદ્યાર્થીઓ દ્વારા ગણેશ વંદના રજૂ કરાઈ હતી. ત્યારબાદ ઇન્દોરના નટવરે કથક નૃત્ય એકેડમીની વિદ્યાર્થીનીઓ દ્વારા 24 માત્રના અર્જુન ટાળ પર કથક નૃત્ય રજૂ કરાયો હતો. અંતે કુમારી દ્યુતિ પંડ્યા દ્વારા સોલો કથક પઠન અને નૃત્ય રાજુ ક્રાઈને ગુરુવંદના કરાઈ હતી, જેમાં ચિરાયુ ભોલે તબલા, નિલેશ વોરાએ લહેરા અને વાસુ પરીખે પખવાજ સાથે સંગત કરી હતી. ગુરુજીએ વડોદરામાં કથક નૃત્ય માટેની તાલીમ શિબિર યોજીને તેમને વિશેષ તાલીમ આપી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.